આજ તો પોથયાત્રા નીકળી છે જબરજસ્તની. જય સોમનાથ બધાને. ભગવાન અને પપ્પાને મમ્મીને પગે લાગીને પોગી ગયા ઓફિસે. કર્યું મન તે ભગવાનને પગે લાગીને બેઠા એક ક્લાયન્ટની મીટિંગમાં. બેઠા પછી ભાઈ ફરાળ કરવા એક જ્વેલરી વેબસાઇટનું પ્રોજેક્શન આપવાનું હતું. એ રેડી કર્યું નથી. પછી એક મીટિંગ એ પતાવીને લખી દીધા આવતીકાલના ટાસ્ક. આજ તો ભાઈ છે આપડા ભજનબાગે કથા ને આજ નીકળી છે એની પોથયાત્રા. ભજનબાગ બાકી મારે છે ને જગજગારા હાથ દી એને વનવિચરની કથાની જમાવટ પડશે. આવી જાજો બધાય ને છેલ્લે પ્રસાદીની વરિયાળી મળી ગઈ. આજ જવાનું છે હવારની કથામાં. પૂજાપાઠ કરીને ભગવાન અને મમ્મી લાગ્યા પગે. ભાગે પડતું જ આવતું હોય ઈ જો આવી ગયા હવારની કથામાં પછી પોગી ગયા ઓફિસે. કર્યું પંત ને ભગવાનને પગે લાગીને બેઠા કામે. આ ભજન આપણું ફેવરિટ હો. પછી એક ક્લાયન્ટની એક એક્ઝિસ્ટિંગ એપ્લિકેશનમાં એની ઇન્ટિગ્રેશન કરવાનું હતું. તેના રિસર્ચમાં લાગ્યા. એક નાનકડી હતી મીટિંગ ઈ પતાવી ને એક થોડી કોમ્પ્લેક્સ રિક્વાયરમેન્ટ આવી હતી કે કોટલીનની એપ્લિકેશનમાં ઓટો કોલ, સ્કેડ્યુલ કોલ ને ઓટો આન્સર થવું જોઈએ ને ઈ પાછું વોટ્સએપ, ટેલિગ્રામ ને સ્કાઇપ નું ઈ થોડું અઘરું હતી. પછી પાછી એક મીટિંગ ઈ પતાવી અને ફાઇનલી એ ઇન્ટિગ્રેશન નું પાના ભરી દીધા છે ને ઘરે આવીને આજ વેલા વાંચી લીધી શ્રીમદ ભગવદ ગીતા ને પછી વાંચો વચનામૃત ને ભાઈ કથાના બીજા દિવસે પોગી ગયા છે ભજનબાગ. આવી જાજો 16 તારીખ સુધી છે આ મોજ ને આજનો વિચાર કંઈક એવો છે કે 100 સગું રૂપિયાનું માણાનું નહીં મૂલ, નીતિ સોનાની હા ભલે ખાલી ખિસ્સાની ભૂલ.